ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2024ની પ્રથમ મેગા ઇવેન્ટ જ્ઞાનોત્સવ 2024નો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા આયોજિત વર્ષ 2024ની મેગા ઇવેન્ટ જ્ઞાનોત્સવ 2024 5 દિવસીય કાર્યક્રમ 3 જાન્યુઆરી મંગળવારથી શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે અદ્ભુત, વિશાળ અને વૈવિધ્ય સંભરમ જ્ઞાનોત્સવમાં આકર્ષક પ્રદર્શનો, વર્કશોપ તેમજ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનોત્સવમાં વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પોતાનામાં સમાયેલ રચનાત્મક કળા અને સર્જનાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરશે. ત્યારે 5 દિવસનો કાર્યક્રમ 3 જાન્યુઆરી 2024ના રોજ સવારે 9 વાગે શરૂ થવાનો છે અને ત્યારે 6 જાન્યુઆરી 2024 શનિવારના રોજ બપોરે 2 વાગે પૂર્ણાહુતિ કરવામાં આવશે. શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ આ જ્ઞાનોત્સવ કાર્યક્રમની સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મુલાકાત સૌ કોઈ લોકો લઈ શકશે. આજનો કાર્યક્રમ જ્ઞાનોત્સવ છે અને આ પ્રસંગે વિવિધ સ્કૂલોથી વિદ્યાર્થીઓ આવશે. સાયન્ટિફિક અને વિવિધ ક્ષેત્રના એમને જ્ઞાન પ્રદાન થાય એના માટે આયોજન કરેલ છે. જ્ઞાનોત્સવ 2024 એ CVM યુનિવર્સિટી માટે એક અમારા માટે એક બહુ મોટો ઇવેન્ટ છે અને અમારા સ્ટુડન્ટ્સ આ ફોર ધ સ્ટુડન્ટ, બાય ધ સ્ટુડન્ટ, ઓફ ધ સ્ટુડન્ટ, એટલે એમ કહું કે સ્ટુડન્ટો માટે, સ્ટુડન્ટો દ્વારા અને વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કરી અને સ્ટુડન્ટ જે સ્કૂલોના સ્ટુડન્ટ છે એ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીમાં જે એક્ટિવિટી થઈ રહી છે તો એના માટે આખું એમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ફર્સ્ટ ટાઈમ અમે જાન્યુઆરીમાં 17-18 કરેલું તો ખૂબ સરસ રિસ્પોન્સ મળેલો. ફક્ત 2 દિવસની એક્ટિવિટી હતી તો એની જગ્યાએ અમારે એક્સટેન્ડ કરવી પડી હતી 1 દિવસ. આ વખતે અમે 5 દિવસનો પ્રોગ્રામ કર્યો છે. 2 તારીખથી 6 તારીખ સુધી સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે અને 8 વાગ્યાનું ક્લોઝિંગ થશે. આમાં લાસ્ટ યર 23,000થી 25,000 સ્ટુડન્ટ્સ વિઝિટ કરેલી, જેના ડેટા અમારી જોડ છે. આ વખતે અમે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે જે રીતે અમારા આણંદ ખેડા જિલ્લાના કોલેજના અને પ્રિન્સિપાલ્સના અને એમને ટીચર્સના અમને જે કમિટમેન્ટ મળ્યા છે એ રીતે અમને એવું લાગે છે કે 50,000 તો મિનિમમ અને અમારો ટાર્ગેટ છે 75,000 સ્ટુડન્ટ્સ આ 5 દિવસમાં વિઝિટ કરે. 1 લાખ સ્ક્વેર ફીટમાં અમે આખું પ્રદર્શન જે આખા ગુજરાતમાં કંઈ જ નથી થઈ રહ્યું એટલું મોટું ડિસ્પ્લે કર્યું છે અને આ ટાઈપનો ઇવેન્ટ આખા ગુજરાતમાં કોઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતો નથી. એટલે આ એક અનેરું અને એક સ્પેશિયલ ઇવેન્ટ છે ફોર ધ સ્ટુડન્ટ્સ. અને આમાં એક્ઝિબિશન જે અમારા પ્રોજેક્ટ્સ છે સ્ટુડન્ટ્સના, એમાં 35 વર્કિંગ, 42 નોન વર્કિંગ પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે. એ સિવાય અમારી સ્કૂલ ઓફ ડિઝાઇન્સનો એક આખો મોટો એક કાઉન્ટર આખું ઊભું થયું છે. એ આર્કિટેક્ચર, હેલ્થ સાયન્સીસ, હોમિયોપેથિક છે, નર્સિંગ છે, આયુર્વેદિક છે, એનું હેલ્થ સાયન્સીસનું એક આખું ડિસ્પ્લે થવામાં આવ્યું છે. લોનું મૂડ કોર્ટનું થયું છે. એ સિવાય ગેમિંગ ઝોન છે. એ સિવાય હસ્તકલાકારી કેવી રીતે કરવી એના માટે છે. ફાઇન આર્ટ્સ કોલેજના એમના પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ એનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. એનું વેચાણ પણ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત થઈ રહે એટલે સ્ટુડન્ટ્સ માટે પણ એનું વેચાણ થઈ શકે એ માટેનું કર્યું છે. સ્ટુડન્ટ્સના જે એક તો ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યો છે. એ ફૂડ કોર્ટ સ્ટુડન્ટ્સ જ જાતે અમારા યુનિવર્સિટીના એ ફૂડ કોર્ટમાં એમનું પ્રિપેરેશન ફૂડનું કરશે અને એ એમનું સેલ કરશે. એ સિવાય એમની પ્રોડક્ટ ઝોન બનાવવામાં આવી છે. તો સ્ટુડન્ટ્સે પોતે બનાવેલી પ્રોડક્ટ, દરેક મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ હોય કે ફાઇન આર્ટ્સના હોય કે બધી પ્રોડક્ટ્સ કે એન્જિનિયરિંગના હોય, એમની પ્રોડક્ટ્સ એ લોકો સેલ કરશે. એટલે મલ્ટિપલ 360 ડિગ્રી કેવી રીતે સ્ટુડન્ટ્સનું ડેવલપમેન્ટ થાય. આટલા 900થી 950 સ્ટુડન્ટ્સ તો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એટલે બહુ મોટા પાયે આયોજન થયું છે અને આણંદ ખેડા જિલ્લાના દરેક પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને જાહેર જનતાને અમારી અપીલ છે કે પ્લીઝ વિઝિટ કરો અને અમારા CVM યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધારો, અમારા બધાનો ઉત્સાહ વધારો, એ જ અમારી અભ્યર્થના.